કે બાપુ શું વાત કરે કે સમજ, પણ થોડું કથામાં, કારણ કે શબ્દ ઈ જ બ્રહ્મ છે. એક શબ્દ છે ને એ માણસને તારી દે છે, ને એક શબ્દ માણસને, તમે બધા સમજો છો કે આપણે ત્યાં અનેક પ્રકારના શબ્દોની કેવી મારામારી થઈ છે. ગુરુનો એક શબ્દ મળી જાય એટલે શિષ્ય તરી જાય, અને કોઈને એવું એક કટુ વચન કહી દીધું હોય તો હાથ પેઢી સુધી નો સમાધાન થાય એવા વેર બંધાય. શબ્દ સમજ કર બોલીએ, शब्द को हाथ नहीं नहीं पाव, एक शब्द मरम लगावे, एक शब्द करे गाव. માટે થોડું મારા બાપ શબ્દ ઉપર ધ્યાન આપજો. એટલે આ શાસ્ત્ર જે છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર 12 સ્કંદ છે. અને આ જે 12 સ્કંદ છે એ ભગવાનના અંગો છે. જેમ આપણા અંગ છે ડાબો પગ, જમણો પગ, જમણો હાથ, ડાબો હાથ, એમ જે આની અંદર જે 12 ભાગ પાડવામાં આવેલા છે એ શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. અને એ 12 સ્કંદની અંદર ભગવાનના અનેક ચરિત્રો આવશે જે આપણે ગાવાના છે. પણ અત્યારે તમને ટૂંકમાં કહું, શું કામ કે આજે મારે તમને ભાગવતજીનું શું મહત્વ છે, શું કામ કથા, શા માટે કથા, શું કામ કથા સાંભળવી જોઈએ. તો ભાગવતના જે 12 સ્કંદ છે એમાંનો પહેલો જે સ્કંદ છે એને સંતો ભગવાનનો જમણો ચરણ કહે છે, જમણો પગ. જે પહેલો સ્કંદ છે ઈ પ્રથમ સ્કંદ ઈ ભગવાનનો જમણો ચરણ છે, જેને અધિકાર લીલાઓ કહેવાય. અને પહેલા સ્કંદની અંદર ખાસ કરીને પરીક્ષિતના જન્મની કથા આવશે. અશ્વસ્થામાં સાથે ભગવાનનું જે યુદ્ધ થાય છે અને અશ્વસ્થામાં જે ઓતરા ઉપર કરે છે, એ બધી કથાઓ જે આવશે એ પહેલા સ્કંદમાં આવશે. હવે આપણે માનો કે આખો સ્કંદ આપણને યાદ રહેવાનો નથી, બધું આપણને કઈ હું જે બોલીશ એ કઈ યાદ રહેવાનું નથી. તો પરીક્ષિતની કથા સાંભળ્યા પછી, અશ્વસ્થામાની કથા સાંભળ્યા પછી બીજું કાંઈ આપણે ન કરીએ તો મારી માં કાંઈ વાંધો નહીં. પણ આ બે જગ્યાએથી જે એક ભૂલ થઈ હતી, અશ્વસ્થામા અને પરીક્ષિતનો જન્મ, પરીક્ષિતે પણ એક ભૂલ કરી છે, અશ્વસ્થામાએ પણ એક ભૂલ કરી છે. બે વ્યક્તિઓ મહાન હોવા છતાં, હવે અશ્વસ્થામા એટલે દ્રોણનો પુત્ર, ગુરુ દ્રોણનો પુત્ર અશ્વસ્થામા, એને ભૂલ કરી. અને પાંડુ કુળમાં જન્મેલ પરીક્ષિત મહારાજે ભૂલ કરી. બે વિવેક ચૂક્યા. એટલે આ બે કથા સાંભળ્યા પછી બીજું કઈ જીવનમાં ઉતારીએ કે ન ઉતારીએ મારા બાપ, પણ એટલું તો અવશ્ય કે જીવનની અંદર થોડો આપણે વિવેક લાવીએ. જીવનમાં જ્યાં સુધી વિવેક નહીં આવે ને ત્યાં સુધી જીવન આપણું ઉંમર વધતી જાય છે, કાળામાંથી ધોળા વાળ થાય છે, જેને આંગળીઓ ચિંતા છે એ આંગળીઓમાં ધ્રુજવા મળશે, પાટા મારવા તૈયાર થતા છે એ પગને આમ 3 વાર આમ ઓઠી કરી દઈને ઊભું થવું પડશે. એ બધું તો થવાનું જ છે, પણ જીવનની અંદર થોડો વિવેક લાવો. કથા સાંભળીને શું લેવાનું? આ લેવાનું બાપ કે પરીક્ષિત વિવેક ચૂક્યો, અશ્વસ્થામાં ગુરુપુત્ર વિવેક ચૂક્યો. તો હું ને તમે કંઈક વિવેકથી દૂર જતા હોય એવું આપણને લાગે ત્યારે આ કથાને યાદ કરીએ અને થોડો વિવેક જીવનની અંદર વધારવો છે. માટે કથા
ભગવાનનું તમે મૂર્તિ જોઈ છે શ્રીજીની આમ હોય આમ હાથ રાખીને ઊભા હોય એના જે બારે બાર અંગો છે ઈ અંગો ઈ જ આ ભાગવતના સ્કંદ એટલે જે બીજો સ્કંદ છે એ પ્રભુનો ડાબો ચરણ કહેતા ડાબો પગ છે અને એને સંતો સાધન લીલા કહે. જેને ભાગવતનો અનુભવ વાંચ્યું છે અથવા તો કંઈક સાંભળ્યું છે એને થોડુંક વિશેષ સમજાય છે. અને આપણે તમને મારી કાંઈ ન સમજાય ને તો છેલ્લા બે સૂત્ર યાદ રાખવા. પહેલા દિવસનો પહેલો સ્કંદ સાંભળ્યા પછી જીવનમાં વિવેક લાવો, વાત પૂરી, એમાં બધું આવી. બીજો સ્કંદ સાંભળ્યા પછી જે સાધન લીલા કહી છે એમાં કૃષ્ણ પરમાત્માનું જે વિશ્વરૂપ બતાવ્યું છે, જેની કથા આવશે. તમને બધાને ખબર છે કે યુદ્ધ રોકવા માટે શાંતિ દૂત બની અને શ્રી કૃષ્ણ પરમાત્મા કૌરવોની સભામાં ગયા અને પછી એ કથા આવશે ત્યારે વિસ્તારથી લે, પણ અત્યારે તમને યાદ કરો કે બધી આખી સભા ભરાયેલી અને પછી એ દુર્યોધન ન બોલવાનું બોલવા લાગ્યો ત્યારે શાંતિદૂત મટી અને વિરાટ રૂપ જે ધારણ કર્યું વિશ્વ રૂપ બતાવ્યું. અને બીજું કે જ્યારે મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂ થઈ ગયું, આમ બંને સામસામા સૈન્ય ગોઠવાઈ ગયું. હવે મારી એક શંખ જ વાગવાનો બાકી હતો. શંખ ધ્વનિ થાય એટલે યુદ્ધ શરૂ થાય. પણ ત્યારે કુંતી પુત્ર અર્જુન કૃષ્ણ પરમાત્માનો પરમ સખા અર્જુને કીધું કે હે કાનુડા, યુદ્ધ તો આપણે લડવાનું જ છે, પણ એક કામ કરીને કે શું, મારો આ જે રથ છે, કૃષ્ણ ભગવાન એના સારથી હતા, અર્જુનના સારથી શ્રી કૃષ્ણ પરમાત્મા હતા. મહાભારતનું કુરુક્ષેત્રના યુદ્ધની વાત કરે તો કે પણ હવે શું છે, હવે તો હમણાં શંખ વાગે ને ઝપાઝપી બોલાવે તો કે ના ના, મને કે મારો રથ યુદ્ધના મધ્યમાં લઈ જા, મારે જોવું છે કે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે. અને હતા પરમાત્મા પણ ત્યારે બન્યા હતા સારથી, એટલે તો કેમ કરવું પડે. કૃષ્ણ પરમાત્માએ બરાબર અર્જુનનો રથ મધ્યમાં લાવ્યો અને આમ જોયું કે ઓહો, આ બધા સાથે મારે યુદ્ધ કરવાનું છે. રથમાંથી આમ અર્જુને આમ નજર કરી અને સૌથી પહેલી નજર અર્જુનની દાદા ભીષ્મ ઉપર પડી કે ઓહો, આ ધોળી દાઢી વાળા ભીષ્મ સાથે મારે યુદ્ધ કરવાનું. આમ સેજ નજર કરી કે એકદમ ભગવા વેશધારી કૃપાચાર્ય ઉભેલા હતા અને કૃપાચાર્યને જોઈ અને અર્જુન આમ ધ્રુજી ગયો કે આ તો મારો કુળ ગુરુ છે, આની સાથે હું યુદ્ધ કેમ કરું. અને કોણ તે અર્જુન ધીમે ધીમે ધ્રુજવા લાગ્યો. આમ નજર કરે તો એકદમ સફેદ શ્વેત વસ્ત્રો ધારણ કરી અને જેને પાપા પગલી શીખડાવી, નાના નાના ધનુષ આપી અને મને મહાન ધનુર્ધર બનાવ્યો એવો આ મારો ગુરુ દ્રોણ. એની સાથે મારે યુદ્ધ કેમ કરું. અને અર્જુન ધીમે ધીમે ધ્રુજતો આમ 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 હાથમાંથી આમ ગાંડી હતું ધ્રુજી અને પડવા લાગ્યું છે. આ બાજુ નજર કરી તો દુશાસન, દુર્યોધન, આ તો મારા પોતાના છે, મારા ભાઈઓ છે, આની સામે મારો આ ગાંડી કેમ હાલ છે. કોણ તે અર્જુન જયારે આમ ધ્રુજી ગયો અને આમ હું નહીં યુદ્ધ કરું ત્યારે કૃષ્ણ પરમાત્મા આગળ આવી, રથમાંથી આમ સામે આવી અને અર્જુનને કહેવા લાગ્યા
કે નહીં, આ તો ધર્મ યુદ્ધ છે, તારે લડવું જ પડશે અને તારે તો કર્મ કરવાનું છે. ફળ શું આપવું તો હું નક્કી કરીશ. હે અર્જુન, તારે ફળની આશા છોડી અને તારે યુદ્ધ કરવું એ અત્યારે તારું કર્મ છે. તું તારું કર્મ કર, ફળ હું આપીશ. આ કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે. અને ઈ જે બોલ્યા અને ઈ જે લખાણું, ઈ જ આપણી શ્રીમદ ભગવદ ગીતા એ ત્યાં ગવાની છે બાપ. તો બીજા સ્કંદની બીજા સ્કંદની કથાઓ સાંભળ્યા પછી જીવનમાં એક વસ્તુ યાદ રાખો કે કૃષ્ણ છે એ વિશ્વરૂપ છે, કૃષ્ણ છે એ જગત પિતા છે, કૃષ્ણ છે એ જગત ગુરુ છે. મારો સનાતન ધર્મ છે એ આદિ અને અનાદિથી ચાલ્યો આવતો ધર્મ છે. આ આપણે એક કથા સાંભળ્યા પછી લેવાનું. આજકાલ આપણે આમ બહુ ધ્રુજી જેવી છે અર્જુનની જેમ કે આપણું આ પણ જરીક યાદ કરો ભોળાનાથને. આદિમાં હતો, અંતમાં ઈ જ છે. ઈ જે ધર્મ છે ઈ આપણો સનાતન ધર્મ છે. બોલો જય સિયારામ. આમ બે હાથ ઊંચા કરીને બોલો જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો બાપ એક વસ્તુ જીવનમાં કે કૃષ્ણ આપણો પરમાત્મા છે, કૃષ્ણ જ વિશ્વ. અને હું તો ત્યાં સુધી કહું, આ ભાગવતની પીઠ ઉપર બેસીને કહું કે તમે જે આપણા સનાતન ધર્મના જે દેવી દેવતાઓને માનતા હોય ઈ પણ કૃષ્ણ, કારણ કે કૃષ્ણ વિશ્વરૂપ છે. તમે માં સિંધોઈને ભજો છો તો ઈ એક તમારી ભક્તિ ઉત્તમ જ છે. કોઈ નામ સાથે નથી લેવા દેવા, પણ આપણો જે સનાતન ધર્મ છે, તમને જેનામાં ભરોસો છે એને ભજો, પણ આપણા સનાતનને ભજો. માટે બીજા સ્કંદની કથાઓ સાંભળ્યા પછી પ્રસંગો યાદ ન રહે તો મારા બાપ કાંઈ વાંધો નહીં, પણ જીવનમાં એક ગાંઠ વાળી લેવાની કે કૃષ્ણ પરમાત્મા વિશ્વરૂપ છે અને એના ભરોસે જ રહેવાય. ભરોસે રહેવાય, એમાં આપણું ડાપણ નો ડોળાય. કાક બાપુ કે ને કે બસ એમ જીવી જવાય એના ભરોસે. એ માં સિંધોય તું કરી ઠીક એમ કહે ને એના ભરોસે જીવી જવાય. ત્રીજા સ્કંદની કથામાં જે ભગવાનનો જમણો હાથ છે અને એમાં સર્ગની લીલાઓ આવશે. એમાં ખાસ કરીને જય અને વિજયની કથા આવશે. હિરણ્યકશિપુનો જન્મની એ બધી કથાઓ ત્યાં આવશે. ત્યાં પણ જીવનમાં એક ઉતારવા જેવું સૂત્ર કે જીવનની અંદર સંયમ રાખો. જય અને વિજયની કથા તમે સાંભળીએ છે કે જય અને વિજય એ ભગવાનના દ્વારપાળો હતા. માટે આપણે કઈક મંદિરે જઈએ ને પછી મંદિર હોય ને ના આમ બોલા બે આમ ઉભા હોય, હાથમાં તીર જેવો હોય ને દરવાજા પાસે ઉભા હોય. અત્યારે તો મૂર્તિઓના રૂપમાં આપણે જોઈએ છે. ઈ જે બે છે એ જય અને વિજય છે, ભગવાનના પાર્ષદો છે. ઈ ભગવાનના પાર્ષદોને એક દિવસ સંકાદિક મુનિઓ ભગવાનના દર્શન કરવા આવ્યા અને આ દ્વારપાળોએ એને રોક્યા કે ભગવાન અત્યારે વિશ્રામમાં છે, નહીં જવા દેવું. એટલે સંકાદિક ઋષિઓએ બે જઈને વિજય હમું જોયું માં અને પછી એને કીધું કે અમે તો સંતો છીએ, અમે સાધુ ચરિત્ર છીએ અને અમને ભગવાન પાસે જતા રોકનાર તમે કોણ છો? એટલે બેને થોડીક રકજક થઈ ગઈ અને ત્યારે સંકાદિક ઋષિઓએ આ જય અને વિજય જે ભગવાનના પાર્ષદો હતા એને શ્રાપ આપ્યો. તો તમે હરિના દર્શન કરતા અમને રોકો છો,
હું તમને શ્રાપ આપું છું કે તમે 3 જન્મ સુધી રાક્ષસ થાઓ. એટલે એ રાવણ ને દંતવક્ર ને બધા થયા, એ કથા આપણે વિસ્તારથી લઈશું. પણ ત્રીજા સ્કંદની કથા સાંભળ્યા પછી જીવનની અંદર સંયમ માડી, એને જય અને વિજય થોડોક સંયમ રાખ્યો હોત ને તો રાક્ષસ નો થવું પડે. ભાઈ એમ કીધું કે મુનિવર થોડી વાર બેસો, હું હમણાં ભગવાનને પૂછી અને કહેતો ભગવાન વિશ્રામ માંગે, પણ 1 મિનિટ તમે ઉભા રહો, હું હમણાં જ આવીને તમને બાપજી પૂછીને આવીને કહું. એટલું જો કરી લીધું હોત ને, થોડોક સંયમ રાખ્યો હોત તો આવું ન થાય. અને મારા મા બાપ સમાન છો આપ, ત્યારે હું તમને કહું કે આપણે પણ જીવનની અંદર અનેક પરિસ્થિતિઓ એવી આવતી હોય જ્યાં જો થોડો આપણે આમ થોડોક સંયમ રાખી જાય, થોડીક વાર આપણી મોઢું બંધ રાખીએ, આપણી જીભને થોડીક દાંત વચ્ચે થોડી વાર રાખીએ ને તો બધું સારાવાના થઈ જાય. સમજાય છે ને હું કહું છું? કારણ કે મારા ઘરથી લઈને બધાના ઘરે આ પરિસ્થિતિ છે, હું આવું એમ. પણ એ સમયે જીવનની અંદર થોડોક સંયમ હોય કે ભાઈ કથામાં આવું કંઈક આવ્યું તું સંયમનું, ઘડીક વાર હું મૂંગી રહી જાઉં, મૂંગો રહી જાઉં. આ બધું કરવા માટે થઈને બાપ કથા છે, જીવનમાં સંયમ લાવવા માટે. એટલે આ કથા સાંભળ્યા પછી જીવનમાં બાપ થોડો સંયમ લાવજો. જે 5મો સ્કંદ છે, 4થો સ્કંદ છે ભગવાનનો ડાબો હાથ છે, એમાં વિસર્ગની લીલાઓ આવે છે. એમાં શિવ અને સતી અને ધ્રુવની કથાઓ આવે છે. આ બધી કથાઓ મારે વિસ્તારથી ગાવાની છે. આ તો તમને આનો સાર કહું છું, આની અંદર શું છે, આ ભાગવત મહાપુરાણ એટલે શું એનો હું તમને ટૂંકમાં સાર કહું છું. જે 4થો સ્કંદ છે એની અંદર શિવ અને સતીનો પ્રસંગ આવશે, ધ્રુવની કથા આવશે. અને શિવ અને સતી અને ધ્રુવની આ 2 કથા સાંભળ્યા પછી જીવનમાં એક ઉતારવા જેવું સૂત્ર કે કોઈનું અપમાન ન કરવું. કોઈનું અપમાન આપણે શું કામ કરવું? જો સતીનું અપમાન થયું યજ્ઞશાળાની અંદર, માં ભવાની જે સતીનું રૂપ હતા, સતીનું અપમાન થયું અને સતી જે શિવ પત્ની યજ્ઞમાં હોમાઈ ગયા. શું કામ હોમાણા? અપમાન થયું એટલે. ધ્રુવ છે એ એના પિતાના ખોળામાં બેસવા ગયો, ખાલી ઉતાનપાદ એના પિતા, અને બહારથી આવ્યા અને ધ્રુવ નાનકડો બાળ, બીજો ભાઈ ઉત્તમ હતો એ બેસતો હતો. તો ધ્રુવને થયું કે હું બેસું, દોડીને આવીને બેસવા ગયો. ત્યારે ધ્રુવની જે અપર માં હતી એટલે બીજી માં હતી, એને ઉઠાડ્યો, અપમાન કર્યું કે હેઠો ઉતરી જા, તું તારા બાપના ખોળામાં બેસવાને લાયક નથી. અને ધ્રુવને લાગી આવ્યું. આ 2 કથાની અંદર શીખવા જેવું, જીવનમાં ઉતારવા જેવું, ગાંઠે બાંધી લેવા જેવું. આપણે માળીઓ કહેતા હતા ને કે ચાવી ખોવાય નહીં ને એટલે આમ હાડીના છેડે આમ ગાંઠે બાંધી લેવા, તિજોરીની ચાવી. હવે બહુ સારું હોય ને, ત્યાર પછી ચાવી કોની પાસે રહી તમને ખબર છે મારા કરતા વધુ, એની પાસે જોઈ હોય ને એની પાસે. હવે તો બહુ એવું છે ને, નતર માડી એની પાસે ચાવી, કોની પાસે ખબર ને તમને, એટલે માર નથી કેવું, એની પાસે જ હોય ને. આપણે કહેવત છે કે એ ચાવી આમ સાડીના શેડે બાંધેલી હોય તો ગમે ત્યારે હાથ મૂકી જ રહે, આમ હાથેથી લઈને આપણે એનું કામ પૂરું કરીએ. એમ ભાગવત સાંભળ્યા પછી આ બધા સૂત્રો છે એ માડી ગાંઠે બાંધી લે, ના કોઈનું અપમાન ના કરે. 5મા સ્કંદ એટલે ભગવાનનું ઉરુ છે, જેમાં ખાસ કરીને સંતો એને સ્થાન લીલા કહે. એમાં જડ ભરતની કથા આવશે. અને જડ ભરતની કથા એમાંથી જીવનમાં ઉતારવા જેવું સૂત્ર હોય તો તે છે કે જીવનમાંથી ધીમે ધીમે, એક સાથ ધીમે 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 થોડોક મોહ ઓછો કરો. કારણ કે મોહ છે ને
મોહ માણસને મારી નાખે. મોહ માણસને મારી નાખે છે. માટે જીવનમાંથી ધીમે 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 થોડોક મોહ ઓછો કરો. પછી અમુક ઉંમર થાય ને પછી હાડીના છેડે બાંધેલી ચાવી હોય ને એ આપણે પુત્ર વધુને આપી દેવે કે બેટા હવે તું કર. મોહ છોડવાની વાત. વડીલો એમ લાગે કે ના ના હવે આ મારો દીકરો યુવાન થઈ ગયો છે, સમજણો થઈ ગયો છે, હવે ધીમે ધીમે હું થોડોક નિવૃત્તિ તરફ જઈ અને એને આ કાર્યમાં હું વાળું. કારણ કે ક્યાં સુધી આપણે કરવાનું. ધીમે ધીમે થોડુંક મોહને, જેમ તમે મોહને દૂર કરશો ને એમ તમારું જીવન તમને વધુ જીવવા જેવું લાગશે. કારણ કે ઓલું હું હોય કે આપણને એમ થાય કે બાપુ તો ભલે ને વાંચ્યા રાખે, આપણે હું સાંભળવા જાઉં, જરીક ટીવી જોઈ લઉં, ઈ એક મોહ છે. ટીવી જોઈ, ઘડીક મોબાઈલ જોઈ લઉં, આ પણ મોહ છે. સારા માટે મોહ હોય, હું તો એમ કહું છું સારા માટે મોહ હોય એને પણ ધીમે 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 ઓછો કરવો જોઈએ. કારણ કે અંત સમયે કોઈ આપણી સાથે રહેવાનું નથી. માત્ર ને માત્ર ભજન સિવાય કઈ આવવાનું નથી. જ્યારે જવાનું, અને મેં હમણાં જ કીધું કે જવાનું એ નક્કી છે, એમાં કઈ ફેરફાર નથી. મહાસત્ય મૃત્યુ છે અને એ જ્યારે આવવાનું છે ત્યારે આપણી સાથે રહેવા વાળું જો કોઈ હશે તો પ્રભુનું ભજન હશે, પ્રભુનું કીર્તન હશે, પ્રભુનું નામ હશે. ક્યાંક કથામાં આપણે કીર્તન કરેલું છે, ક્યાંક પ્રભુના ગુણગાન સાંભળ્યા હશે. તો એ અંત સમયમાં આપણી સાથે આવવાનું. માટે ऑप्शन ट्रेडिंग के लिए मल्टीपल टैब्स स्विच करके परेशान हो गए हो? ट्राई कीजिए ऑप्शन चेन ऑन अपस्टॉक्स. एक ही કથાઓ સાંભળ્યા પછી જીવનની અંદરથી ધીમે ધીમે મોહનો ત્યાગ કરવો પડે. કારણ કે બીનું સત્સંગ વિના કાંઈ નથી. અને સત્સંગ એટલે ભગવાનનું ગુણગાન, બીજું કઈ નહીં. કથા એટલે શું મને કહો? કથા એટલે પ્રભુના ગુણગાન, પ્રભુની જે કઈ લીલાઓ છે એ વક્તા કે ને તમે સાંભળો, એ જ કથા. તો કથા અને સત્સંગ અંતિમ સમયના આપણા સાથીદારો છે. માટે ભાગવત કથાઓનું શ્રવણ કરવું રહ્યું. છઠ્ઠો જે સ્કંદ છે એને ભગવાનનું ડાબું ઉરું કહેવામાં આવેલો છે અને એમાં ખાસ કરીને પોષણ લીલાઓ આવે છે. એમાં માં પાર્વતી છે વૃતાસુરને શ્રાપ આપે છે. એટલે શ્રાપ એટલે આ કથા સાંભળ્યા પછી એક વસ્તુ જીવનમાં, આપણા જીવનને એવું કરીએ ભરતભાઈ કે બીજું કઈ કરીએ કે ન કરીએ પણ કોઈ સાધુ પુરુષ આપણને શ્રાપ ન આપી દે, એનાથી આપણે બચીએ. હવે સાધુ પુરુષ એટલે આવા જ કપડા હોય એ સાધુ પુરુષ ન માનો. આપણા ઘરની અંદર, આપણા પરિવારમાં કોઈ ભોળો સજ્જન અને પેટનો ચોખ્ખો આપણો સ્વજન હોય, કુટુંબી હોય, ભલે એ કોઈ દી અગરબત્તી ન કરતો હોય પણ એનું જીવન નિર્મળ હોય, એને ક્યારેય આપણે ન સતાવીએ. કારણ કે એ સાધુ પુરુષ. ભગવાન લગુડા તો બહુ સારા, સંતો પહેરે બહુ સારા, પણ જેને એક શ્લોક નથી આવડતો તે પણ સાધુ પુરુષ. સાધુ પુરુષની વ્યાખ્યા શું? પેટથી ચોખ્ખો હોવો જોઈએ. બાકી બાહ્ય ગમે એવું આવરણ હોય અને પેટમાં કાંક ભરેલું હોય, એ સાધુ કરતા તો ગમે એ રૂપમાં હોય પણ પેટથી ચોખ્ખો હોય. એની આપણને બદદુઆ ન લાગે, એ આપણાથી ક્યારેય નારાજ ન થાય, એ આપણને મનોમન શ્રાપ ન આપી દે, એવું આપણું જીવન આપણે જીવવું જોઈએ.
ગરીબ કોણ સતાવીએ ઝાંકી મોટી હાય बिना जीव के श्वास से लोहा भस्म हो जाए। તમે બહુ બહુ સમજવા જેવું જીવનમાં હું તો એમ કહું કે તમારા જોગો ગોતો ને ભગવાને રચના કરી છે કે એને એના રાવણ એટલો વિકરાળ હતો, કુંભકર્ણ એટલો વિકરાળ હતો, તો ભગવાન એના જોગા થઈને આવ્યા હતા। એટલે તમારા જોગું ગોતો ને ભાઈ, આ એકદમ ગરીબડો જે સાધુ પુરુષ છે, નિર્મળ છે, એને આપણે ક્યારે હેરાન ન કરી। જીવનમાં મારા બાપા થોડું ઉતારવા જેવું છે, અને આપણાથી તો નબળાને તો હેરાન નહીં જ કરવા, કારણ કે જેનું કોઈ ન હોય ને મારી માં એનો હરી હોય છે, અને ઈ હરી કેવો છે એ તમે જાણો જ છો। પ્રહલાદ ને અરે શું ન થયું, પણ દરેક જગ્યાએ આવી અને પ્રહલાદ ને ઉગાડનાર ઈ હરી કોનો છે, તો જેનું કોઈ નથી, એનો મારો હરી છે। માટે આ કથાઓનો શ્રવણ કર્યા પછી જીવનની અંદર ઉતારવું જોઈએ કે આપણું જીવન એટલું તો આપણે રાખીએ। હું નથી કહેતો કે આપણે એટલી માળાઓ કરીને ભગવા કપડામાં જ પહેરીને સન્યાસી થઈ જાય, જુનાગઢ જઈ આવીને આખો દિવસ પૂજા પાઠ, એવું કાંઈ નહીં, કરો તો ઉત્તમ, પણ એવું કાંઈ ન થાય। અને જીવનની અંદર એક વ્રત લઈએ કે મારાથી કોઈ સાધુ પુરુષ મને એની બદદુઆ ન આપી દે, એટલું તો હું મારા જીવનને પવિત્ર બનાવું। તો આ બધી કથાઓ સાંભળ્યા પછી જીવનમાં આવું ઉતારવું। સાતમો જે સ્કંદ છે ભગવાનની જમણા હાથની હથેળી છે, અને એને ઉતી લીલાઓ કહેવાય છે। એમાં ખાસ કરીને પ્રહલાદની કથા આવશે, અને એ કથાનો પણ સારી છે કે ભગવાન ભક્તનો તારણહાર છે। રામચરિત માનસની વાત કરો, શ્રીમદ ભાગવત મહાપુરાણની વાત કરો કે અન્ય શાસ્ત્રોની વાત કરો, એ બધાનું નિચોડ અંતે ઈ જ આવે કે ભગવાનને તમે ભગવાનનું અપમાન કરી નાખો તો ભગવાન બહુ ધ્યાનમાં ન લે, કારણ કે એને બીજા બધા ઘણા કામ। સાંભળજો, તમે આવું સાંભળ્યું છે, તમને કહું, છોકરાઓ ખાસ યુવાનો સાંભળજો, આપણા ધર્મની વાત થાય ને એટલે એમ કે તો એના ભગવાન આમ ન કરી લે, એટલે આ ભાઈ અમારો ભગવાન એમ કરી લે, પણ એને બીજા ઘણા કામ છે, એ તારી વાતો સાંભળવા માટે અમારો ભગવાન નવરો નથી। બાકી અમારો હનુમાન શું ન કરે, પહાડો આમ હાથમાં લઈને હાલ્યો જાય, ઉડ્યો જાય, ઈ અમારો હનુમાન। અરે અમારો કાનુડો ડાબા હાથે આખા ગીરધર ગોવર્ધન પર્વતને ઉઠાવી લે, તો અમારા ભગવાનને આ તો ભાઈ તારો જવાબ દેવા અમારો ભગવાન નવરો નથી। પણ હું તમને કહું, ભગવાન પોતાનું અપમાન થાય ને તો સહન કરી લેશે, યાદ રાખજો, પણ ભગવાનના ભક્તનું કોઈ અપમાન કરશે ને ત્યારે ભગવાન એકદમ ક્રોધ આવેશમાં આવી અને પછી એને કોઈ રોકી શકશે। ભગવાનના ભક્તને હેરાન થાય પછી ભગવાન કઈ સહન જ નથી કરતા। અને રામચરિત માનસમાં આ પ્રસંગ હું તમને યાદ કરાવું કે જ્યારે રામને વનવાસ મોકલવાના હતા ને, એટલે દેવતાઓએ સરસ્વતી માને કીધું કે માં તું જઈ અને કાંઈક એવું કર, અવધમાં જા અને કાંઈક એવું કર કે રામ રાજા બનવાને બદલે સવારે વનવાસ થાય, એવું કાંઈક માં તું ગોઠવી।
એટલે માં સરસ્વતીએ થોડી વાર તો ના પાડી, પણ પછી કીધું કે દેવોનું કામ છે એટલે હું કરું. અને ભગવાનને એની લીલા કરવી હતી, કારણ કે ના ઓલી સબરી રાહ જોતી હતી. એટલે ભગવાનની ઈચ્છા હતી, એટલે જે કઈ વચન માંગ્યા ની બધી વાત આવે. આ વાત થઈ ગઈ. રામ વનમાં ગયા, પછી ભરતજી આવે, મામાના ઘરે હતા. પછી આવ્યા, બધું જાણ્યું. ભરતે કીધું કે મારે આ બધા રાજબાગ ને આ બધું કઈ નહીં. તાતે આપેલો તાત ભરતને ભાઈઓ નહીં. તાતે એટલે કે પિતાએ આપેલો તાજ, અવધનો મુગટ, તાતે આપેલો તાજ ભરતને ભાઈઓ નહીં. ભાઈઓ વિનાનું ભેકાર એને કડવું લાગે કાગડા. કાગ બાપુ કહી ગયા. ભરતે જોયું કે ભાઈ મારે આવત તો કે તારે શું કરવું છે? તો કે આ બધું પછી વાત, પેલા મારે રામના દર્શન, મારા રઘુવીર અત્યારે વનમાં ક્યાં છે ત્યાં જઈ અને મારે એના દર્શન કરવા, પછી બધું. અને ભરત કથા કહે, ભરત ચિત્રકૂટમાં પ્રભુને મળવા જાય અને બરાબર મધ્ય વનમાં પહોંચ્યા. અને ભરત રામના એટલા પ્રેમી હતા, આ બધું ઉપર અવકાશમાં દેવતાઓ જોતા, અને દેવતાઓને બા ચિંતા થવા લાગી કે હમણે કદાચ ભરત જાશે અને ભરતના પ્રેમને વશ રઘુવીર પરત અવધમાં આવી જશે તો આ રાવણને કોણ મારશે? માટે ભરતને રામ પાસે જતા રોકો. કારણ કે ભરતનો પ્રેમ જોઈને દેવતાઓ ધ્રુજી ગયા કે ભરતના પ્રેમ પાસે રઘુવીર પોતાના વચનને ફેંકી દેશે અને પરત આવી જાય, તો આ ભરતને રોકો. એટલે ફરીવાર સરસ્વતી માને યાદ કરે કે દેવી તમે જય અને ભરતનું માનસ ફેરવો. ત્યારે માં સરસ્વતી બોલ્યા કે હે દેવતાઓ, જે પહેલી વાર થયું ને ત્યારે તો મેં હરિનું અપમાન કર્યું હતું, હરિને દુઃખી કર્યા હતા, એટલે હરિએ મને કઈ વધુ ન કહ્યું. પણ હે દેવતાઓ, જ્યારે હું ભગવાનના ભક્ત એવા ભરતને જો હું હેરાન કરીશ ને તો રઘુવીરનું કાળ અગ્નિ મને છોડશે નહીં. માટે એટલો વિશ્વાસ જીવનમાં રાખવાનો કે પ્રભુ પોતાનું અપમાન સહન કરશે, પણ પોતાના ભક્તો પર જ્યારે ઊંચી આંચ આવે ત્યારે મારો ઈશ્વર કાળ થઈને આવે છે. આ ભરોસો રાખવાનો. આઠમો જે સ્કંદ છે એ ભગવાનનું વક્ષસ્થળ છે. એમાં મન્વંતરની કથાઓ આવે છે, અને એમાં વિષ્ણુ વામન થઈને આવ્યા. વિષ્ણુ ભગવાનની જે અવતાર કથા આવે છે એની અંદર એ કથા સાંભળ્યા પછી જો આ બધું જીવનમાં ઉતારવા જેવું છે એટલે હું વિસ્તાર કરું છું, નહીં તો મારે જે કથાના ક્રમમાં ઘણે પહોંચ્યું છે ને આમાં ઘડિયાળ બડિયાળ હોય તો કોઈક કહેજો કે બાપુ ટાઈમ થઈ ગયો, નહીતર આપણું તો ભાઈ પછી આમાં. એટલે આઠમા સ્કંદની કથા સાંભળ્યા પછી જીવનમાં ઉતારવા જેવું બેન એક વાત છે કે જીવનમાં કોઈને નાના ના ગણો, કોઈ નાના ના ગણો. બલિરાજાએ શું ભૂલ કરી? એ છોકરા, બલિરાજાએ શું ભૂલ કરી? આપણા નર્મદાના કિનારે આપણું જે કચ્છ રહ્યું, ભૃગુ કચ્છ, ઈ કિનારે જ્યારે એક વિશાળ યજ્ઞ થતો અને આ યજ્ઞનો યજમાન કોણ હતું? દૈત્યનો રાજા સ્વયં બલિ રાજા. જેમ અમારા દેથરિયા પરિવાર આવો સુંદર માંડવા નાખ્યા છે અને આપણે બધા આનંદ કરીએ છીએ, એમ આપણા ભૃગુ કચ્છમાં એટલે આપણું ભરૂચ, ત્યાં સ્વયં દૈત્યનો રાજા સ્વયં બલિએ યજ્ઞ કર્યો. અને એ યજ્ઞ એટલા માટે કર્યો
કે 100 અશ્વમય યજ્ઞ પૂરા થાય એટલે બલિ છે એ હું બની જાય, ઇન્દ્ર બની જાય, દેવોનો રાજા. ઇન્દ્ર એક પદ છે, હોદો છે ઇન્દ્ર એટલે. અને આપણી વચ્ચે પણ એક હોદ્દેદાર અમારા તાલુકા પ્રમુખ બેઠેલા છે. જય સિયારામ બધાને, જય સિયારામ. ઇન્દ્ર એક હોદો છે, કોઈ વ્યક્તિ નથી. આપણા કદાચ મહેમાનને નહીં ખબર હોય, આપણે અમારા કૈલાસબા જે છે એ તાલુકા પ્રમુખ વાંકાનેર આપણી કથામાં હાજર છે. પરિવાર વતી તમારું સ્વાગત છે. એટલે આપણે હોદાની વાત કરતા ઇન્દ્ર બનવું તું, બલિને શું બનવું તું? ઇન્દ્ર. એટલે 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થઈ જાય. કેમ ચૂંટણીમાં આટલી સીટ જીતે એ વડાપ્રધાન કે તાલુકા પ્રમુખ કે જે કઈ બને એમ બને ને, એમ 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ આગળના મન્વંતરમાં ઇન્દ્ર બને. એટલે બલિએ 99 પૂરો કરી નાખ્યા, 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલુ. અને ત્યારે પ્રભુ વામન બનીને આવ્યા. અને બલિએ શું ભૂલ કરી? હું તમને એ કહું છું, જીવનમાં કોઈને ક્યારેય નાના ન ગણવા. એને એમ થયું કે આ તો આવડું એવું વામન, આ હું માંગીને માંગશે. અને ફરી વાર જ્યારે મને વામનની કથા ગાવ, એ કોઈ પણ સ્થળ હોય બા, લોણસરિયામાં જ યાદ કરવું એવું નથી, પણ જ્યારે હું કથા ગાતો હોય ને વામનની કથા હું ગાવ, ત્યારે મને ઘણું બાપુ અવશ્ય યાદ આવે. લુણસરિયા છે ને તમારા પરિવારમાંથી છે એટલે બાપુના વખાણ કરવું એવું નહીં, પણ જ્યાં મને આમ વામન ભગવાનની કથા ગાવ, ઘણું બાપુ યાદ આવે. અને સહેજ આંખનો ખૂણો પણ મારો ભીનો થઈ. કારણ કે માણસની જે શરૂઆતનો જે ઉદ્ભવ હોય ને એ બહુ આપણે જીવનની અંદર આપણું બાળપણ બહુ મહત્વનું હોય છે. આપણે અભ્યાસ કરવા જઈએ ત્યારે આપણું પહેલું ધોરણ બહુ યાદ હોય છે. એમ મારું કથાનું બાળપણ જેવું હોય તો મારું આ લુણસરિયા છે. એટલે વામનને યાદ કરો અને મને ઘનશ્યામ બાપુ પણ યાદ આવે. તો જીવનની અંદર કોઈને ક્યારેય નાના ન, બલિએ જ ભૂલ કરી. અને પછી તમે બધા જાણો છો કે વિષ્ણુ વામન થઈને આવ્યા. એક જ ક્ષણમાં વામન થયા અને બધું માંગી લીધું. એટલે જીવનમાં ગમે એ હોય, કોઈ દી કોઈને આપણે એમ નહીં માનો કે આપણે જ મોટા ને આપણે કરીએ એમ જ થાય ને હું જ મોટી ને હું નહીં. કોઈને આપણાથી નાના ક્યારેય ન ગણવા. આ ભાગવત કથાનું રસપાન પીધા પછી, આ કથા અમૃત ગ્રહણ કર્યા પછી જીવનમાં એક ઉતારવા જેવી જો સૂત્ર હોય તો જીવનમાં ક્યારેય કોઈને નાના ન ગણવા. અને જે 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે. અને એ હૃદય આપણા શરીરની અંદર સૌથી અગત્યનું કોઈ અંગ હોય તો હૃદય છે. એમ ભાગવતના જે 12 સ્કંદ છે એમાં સૌથી અગત્યનું જો જેની અંદર કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું, કૃષ્ણ જન્મોત્સવની કથાઓ આવે છે. એ 10મો સ્કંદ છે. 11મો સ્કંદ છે એ ભગવાનનું લલાટ છે, એ મુક્તિ લીલા છે. એમાં બધી મુક્તિની કથાઓ આવે છે. એમાં ખાસ કરીને યાદવનો જે વંશ સંહાર થાય છે 11મા સ્કંદમાં, કે યાદવો વંશ પૂરો થશે અને ભગવાન સ્વધામે જશે. આ બધી કથાઓ 11મા સ્કંદમાં આવશે. અને આ 11મા સ્કંદની કથા સાંભળ્યા પછી જીવનની અંદર ઉતારવા જેવું, હાડીના છેડે અને પાકીટમાં રાખવા જેવું સૂત્ર છોકરાઓ છે. કે કર્મનું ફળ દરેકે ભોગવવું પડશે. કર્મનું ફળ જેના કુળમાં સ્વયં હરિ કૃષ્ણ પરમાત્મા આવ્યા હતા એના કુળે પણ ભોગવવું પડ્યું. તો આપણે એમાં ક્યાં? એટલે તમને વ્યાસપીઠ ઉપરથી વંદના કરીને કહું કે એક વસ્તુ નક્કી જ છે, કર્મનું ફળ ભોગવવાનું છે.
સારું કર્મ કરો તો સારું ફળ મળવાનું છે, અને જો તમે કુકર્મ કરશો તો એના માટે પણ તૈયાર રહેવાનું છે. કોઈ બચ્યું નથી. બતાવો એક દાખલો કે આટલો આ કુકર્મી હતો, એનું બાપુ શું થયું? વાર લાગે, સમય જાય, થોડી વાર સહન કરવું પડે, પણ એક દિવસ એવો આવે કે એને એના કર્મનું ફળ ભોગવવું જ પડે. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈને નથી. હે કર્મનો સંગાથી રાણા આપણું કોઈને નથી. હે લેખાયના જુદા જુદા લે, લેખા હમણા જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારું કોઈને નથી.